આની અગાઉના લેક્ચરમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની પહેલી રીત અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્યોની આપણે ચર્ચા કરી હતી. ત્યાર પછી આપણે બીજી રીત એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જેને કહેવાય છે પ્રશ્નાર્થ વાક્ય, બરાબર, એની વિશે આજે આપણે ચર્ચા કરીશું. જો હવે વિધાન વાક્ય આપણે જે જોયું હતું તો એના નિયમો પણ આપણે એમાં જોયા હતા. વિધાન વાક્યનો નિયમ શું હતો તો કે સ્ટેટમેન્ટमध्ये ટોલ્ડ કન્જક્શન તરીકે ધેટ કાળમાં ફેરફાર થાય છે, સરનામાં ફેરફાર થાય છે. બે વિધાન વાક્યને જોડવા માટે એડેડ ધેટ. સેમ પછી તો કે પ્રશ્નાર્થ વાક્યનો નિયમ. પ્રશ્નાર્થ વાક્યમાં પણ ચાર નિયમ તો કોમન તો રહેશે જ, બરાબર, ચાર નિયમ તો બધામાં આવશે. જો તો એમાં પહેલા તો પ્રશ્નાર્થ વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા, બરાબર. પહેલા તો પ્રશ્નાર્થ વાક્ય કુલ બે પ્રકારના હોય છે, એક WH વાળા અને એક WH વગરના, બરાબર. WH વગરના એટલે કે if વાળા વાક્યો, બરાબર. તો WH વાળા વાક્ય અને તો કે WH વગરના વાક્યો, ઓકે, આ બંને આવા પ્રકારના તો કે તમને પ્રશ્નાર્થ પૂછાતો હોય છે, બરાબર. સ્ટેટમેન્ટमध्ये શું આવશે આસ્કડ, બંનેમાં WH નું હોય કે WH વગરનું હોય. સ્ટેટમેન્ટ એટલે આસ્કડ કન્જક્શન તરીકે WH હોય તો WH પોતે અને એની સિવાયનો હોય તો if. WH વગરમાં શું મૂકવાનું આપણે if. પછીનો નિયમ તમારે શું કરવાનું હોય, બરાબર, પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્યમાં ફેરવવાનું હોય. ત્યાર પછી વિધાન વાક્યના નિયમ મુજબ ફેરફાર આપણે કરવાનું હોય. ઓકે, કાળમાં ફેરફાર થાય છે, સરનામામાં ફેરફાર થાય છે, બરાબર. જો એક વ્યક્તિ, બરાબર, એક જ વ્યક્તિ એક કરતા વધારે પ્રશ્ન પૂછતો હોય તો ત્યાં શું આવશે અગેઇન આસ્કડ અથવા ફર્ધર આસ્કડ. જો એક જ વ્યક્તિ અવારનવાર વારે એક કરતા વધારે પ્રશ્ન પૂછતો હોય તો ત્યાં શું આવશે અગેઇન આસ્કડ અથવા ફર્ધર આસ્કડ, બરાબર. તો આટલા નિયમો તો કે પ્રશ્નાર્થ વાક્યના છે, બરાબર. અને જે આપણે કોમન નિયમો અગાઉ ભણી ગયા હતા, બરાબર, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના પહેલા અને બીજા તો કે લેક્ચરમાં, બરાબર, એ નિયમો પણ એ શું છે કોમન નિયમો છે, એને પણ આપણે યાદ રાખવાના છે, બરાબર. ચલો ત્યાર પછી આપણે આગળ વધીએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ તરફ. ઓકે, એમાં પહેલું સેન્ટેન્સ પહેલું વાક્ય આપણે જોઈએ. રામ સેડ ટુ સીતા, ડુ યુ વોન્ટ ટુ કમ વિથ મી? તો રામ સેડ ટુ એટલે શું કોનું આપણે આસ્કડ, બરાબર, અને કન્જક્શન તરીકે શું મૂકવાનું, ઓકે, ડુ યુ વોન્ટ ટુ કમ વિથ મી. તો WH વગરનું વાક્ય છે, તો WH વગરનું હોય તો ત્યાં શું આવશે if, અને WH ઓકે વાળું હોય તો WH પોતે, પણ અહીંયા WH છે નહીં, તમારે અહીં શું મૂકવાનું અહીંયા if, બરાબર. ચલો તો રામ, બરાબર, સેડ નું શું થશે આસ્કડ, સીતા, ઓકે, કન્જક્શન તરીકે શું આવશે if. કેમ if? WH વગરનું છે એટલા માટે. ડુ યુ વોન્ટ ટુ કમ વિથ મી? તો વિદ્યાર્થી મિત્રો આ જે ડુ છે, બરાબર, એ ડુ ને તમે કાઢી નાખો ને આખું વાક્ય તમારું વાક્ય જે છે વિધાન વાક્ય બની ગયું. જો ઓકે, હું ડુ ને કાઢી નાખું, મારું વાક્ય તો કે કેટલું બચ્યું યુ વોન્ટ ટુ કમ વિથ મી. તો યુ એટલે કોણ? સીતા. સીતા માટે શું આવશે she, બરાબર. વોન્ટ ટુ કમ, વોન્ટ, ઓકે, વોન્ટ કયો કાળ? સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળ. she wanted to come with me એટલે કોણ? ઓકે, રામ. મી એટલે કોણ? રામ. રામ માટે શું આવશે અહીંયા? તો he અને me નું કોલમ તમારે જોવાનું, આપણે કોષ્ટક હતું તે પ્રમાણે he અને me નું કોલમ જોશો તો ત્યાં તમને શું મળશે him, બરાબર. એ રીતે સેમ. જો પછી જો નેક્સ્ટ. મનાલી said to Bhargav, does your mother go to temple every day? તો મનાલી આસ્કડ, સેડ એટલે શું હશે આસ્કડ, બરાબર. કોને કહે છે? ભાર્ગવ, બરાબર. ચલો કન્જક્શન તરીકે શું આવશે if. WH વગરનું છે ને, WH વગરનું હોય તો if અને WH વાળું હોય તો WH પોતે, બરાબર. does your mother go to temple every day? ચલો હવે does ને તમે કાઢી નાખો તો મારું વાક્ય તો કે શું બને? વિધાન વાક્ય બની જાય ને. your mother goes to temple every day, બરાબર. goes to temple every day, બરાબર. ચલો તો યોર મધર એટલે કોની મધર? ભાર્ગવની, બરાબર. તો હી અને યોર નું કોલમ તમારે જોવાનું કોષ્ટકમાં. ઓકે, તો ત્યાં તમને શું જોવા મળશે? હિઝ. ઓકે, હિઝ મધર goes. ઓકે, goes નું તો કે ભૂતકાળ શું થાય? went. સાદો વર્તમાન કાળ તો સાદો ભૂતકાળ. ઓકે, went to temple every day, બરાબર. નેક્સ્ટ પછી જો વિદ્યાર્થી મિત્રો બીજી વસ્તુ જો, જે અહીંયા ડઝ ને તમે કાઢી નાખ્યું, બરાબર, અને યોર મધર ગો ટુ ટેમ્પલ એવરી ડે, તો ત્યારે ત્યાં તમારે શું કરવાનું હોય છે? યોર મધર ગોઝ ટુ ટેમ્પલ એવરી ડે, બરાબર. અને ઇન કેસ ઓકે અમુક વિદ્યાર્થીને નહીં આવડતું હોય કે ગો નું તો કે ગોઝ કરવાનું હોય, ઓકે,
તો વાંધો નહીં, કેમ કે ગો નું પણ તો કે ભૂતકાળ શું થાય છે, વેન્ટ જ થશે, અને ગોઝ નું ભૂતકાળ પણ શું થશે, વેન્ટ જ થશે. બરાબર. તો પ્રશ્નાર્થ વાક્યમાં તમારે આ બે રીતમાં તો કે તમારે તો કે શાંતિ રહેશે. બરાબર. એક ડુ વાળામાં અને એક ડઝ વાળામાં. પ્રશ્નાર્થ વાક્યમાં ડુ ને કાઢી નાખવાનું, આખું વાક્ય વિધાન. ડઝ ને કાઢી નાખવાનું, આખું વાક્ય વિધાન. બરાબર. જો કે એ રીતે જોવા જાવ તો આ રીત તો કે ઓકે આ રીતે ન ચાલે, પણ જવાબ એનો તો કે સાચો મળશે એ રીતે. ઓકે, સાચી રીત તો કે શું આવશે, ગોઝ. ગોઝ નું જ વેન્ટ કરવાનું હોય છે. પણ જેને ન આવડતું હોય તો ગોનું પણ એ વેન્ટ કરી શકે છે એ રીતે. બરાબર. જેને વિધાન વાક્યમાં આવી રીતે ક્રિયાપદમાં ફેરફાર કરવાની તકલીફ પડતી હોય એવાને. બરાબર. નેક્સ્ટ હવે વાક્ય જો અભી said to પ્રજ્ઞા, did you get up early in the morning? બરાબર. અભી said to નું શું થશે, asked. ઓકે, પ્રજ્ઞા. બરાબર. નેક્સ્ટ કંજક્શન તરીકે if wh વગરનું વાક્ય છે એટલા માટે did you get up early in the morning, you આગળ અને did પાછળ કરો. બરાબર. એટલે કે you did get up early in the morning અથવા તો ઓકે આ રીત સાચી નથી, અને ઓકે એની સાચી રીત કઈ આવે, you got up early in the morning. ઓકે, તો you એટલે કોણ, પ્રજ્ઞા. પ્રજ્ઞા she. બરાબર. had got up, she had got up early in the morning. વિદ્યાર્થી મિત્રો, આને વિધાન વાક્યમાં તો કે એનું આને તમે જ્યારે ફેરવતા હોય તો એનું શું થશે, you got up early in the morning. બરાબર. પણ ઘણા વિદ્યાર્થીઓને ફેરવતા નથી આવડતું, એનું ક્રિયાપદ ઓકે એનાથી નથી બનતું. તો you આગળ અને did પાછળ કરીને પણ એ બનાવી શકે છે. did + v1 તો had + v3. ઓકે, જવાબ સાચો આવશે. એની રીત ખોટી હશે પણ એનો જવાબ એનો સાચો એને મળતો હશે. બરાબર. ચાલો નેક્સ્ટ. હવે કોઈ વિદ્યાર્થી એવું નહીં વિચારવાનું કે did પાછળ કરી દો તો did + v1 તો had + v3. તો પહેલા આગળ હતું does, તો does આગળ કરી દેવાનું, ઓકે પાછળ કરી દેવાનું, અને કરતા આગળ કરી દેવાનું. તો does + v1 તો did + v1. એ આમાં પ્રશ્નાર્થ વાક્યમાં ન થાય. તો એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. ચાલો ચોથું વાક્ય જો અંકિતા said to Priya, are you coming with me? બરાબર. ચાલો અંકિતા said to નું શું થશે, asked. પ્રિયા કંજક્શન તરીકે if wh વગરનું વાક્ય છે એટલા માટે are you coming with me, you આગળ અને are પાછળ. બરાબર. તો you are coming with me, you એટલે કોણ, પ્રિયા. પ્રિયા માટે she. ઓકે, are નું શું થશે, એમિઝર નું was where, she was coming with. ઓકે, me એટલે કોણ, અંકિતા. અંકિતા માટે બસ she અને me નું કોલમ જોશો તો ત્યાં તમને શું મળશે, her. બરાબર. આ જે કોષ્ટક છે સંબંધક વિભક્તિનું, એ કોષ્ટક તમારે જોઈ લેવાનું. બરાબર. she અને me નું કોલમ તમે જોશો તો ત્યાં તમને her મળશે. નેક્સ્ટ પાંચમું વાક્ય જો Rani said to Raja, were you eating pani puri at 5 p.m. yesterday? Rani said to ને asked. બરાબર. રાજા કંજક્શન તરીકે if wh વગરનું છે એટલા માટે you આગળ અને r પાછળ. ઓકે, આપણે વિદ્યાર્થી મિત્રો નિયમ પ્રમાણે ફોલો કરીને ચાલે છે. જો પહેલા said to બદલે મૂક્યું, પછી કંજક્શન, પછીનો નિયમ શું આવે, પ્રશ્નાર્થ વાક્યને વિધાન વાક્યમાં ફેરવવાનું, ત્યારબાદ વિધાન વાક્યના નિયમ મુજબ ફેરફાર કરવાનો. ઓકે, કાળમાં ફેરફાર થાય છે, સરળમાં ફેરફાર થાય છે. ઓકે, નેક્સ્ટ પછી જો where you. ઓકે, you આગળ અને where પાછળ. you were eating pani puri, તો you એટલે કોણ, રાજા. રાજા માટે શું આવશે, he. where નું શું થશે, had been. એમિઝર નું was where નું had been. he had been okay eating pani puri at 5 p.m. yesterday નું શું થશે, the previous day. નેક્સ્ટ પછી જો અનુરાગ said to Renu, will you stay for some time? બરાબર. અનુરાગ said to નું શું થશે, told. રેનુ ઓકે સોરી અનુરાગ ઓકે said to નું શું થશે આપણું asked. બરાબર. told ક્યાં થશે, વિધાન વાક્યમાં. તમને યાદ. ત્યાર પછી જો છઠ્ઠું વાક્ય અનુરાગ said to Renu, will you stay for some time? બરાબર. અનુરાગ said to ના બદલે શું થાય, asked. ઓકે, રેનુ કંજક્શન તરીકે if wh વગરનું વાક્ય છે એટલા માટે will you stay for some time. you આગળ અને will ક્યાં જશે, પાછળ. તો you will stay for some time. તો you એટલે કોણ, રેનુ. રેનુ માટે શું આવશે, she. ઓકે, will નું શું થશે, would. she would stay for some time. બરાબર. નેક્સ્ટ પછી જો
Snehal said to Rahul, can you tell me your name again? ચલો સ્નેહલ said નું શું થશે asked રાહુલ કે કન્જક્શન તરીકે શું આવશે if ws વગરનું વાક્ય છે એટલા માટે બરાબર can you tell me your name again you આગળ અને can પાછળ you can tell me your name again તો you એટલે કોણ રાહુલ રાહુલ માટે શું આવશે he can નું શું થશે could he could tell me એટલે કોણ સ્નેહલ સ્નેહલ ગર્લ અને બોય બંનેનું નામ આવે બરાબર હું અહીંયા she લેલું છું ઓકે છોકરીનું નામ લેલું છે ઓકે ચલો તો me એટલે કોણ તો અહીંયા c છે c અને me નો કોલમ તમારે જોવાનું તો ત્યાં તમને her મળશે okay she can tell okay he could tell her name again બરાબર નેક્સ્ટ પછી જો હેમલ said to સાક્ષી would you reach the land time બરાબર આઠમું વાક્ય જો હેમલ said to નો બદલે asked સાક્ષી ઓકે કન્જક્શન તરીકે શું આવશે if ws વગરનું છે એટલા માટે બરાબર શું કહે છે would you reach Delhi in time બરાબર ચલો you આગળ અને would પાછળ તો you would reach Delhi in time you એટલે કોણ સાક્ષી માટે she would no change reach Delhi in time બરાબર નવમું વાક્ય જો કાજલ said to વંદન where are you going now કાજલ said to શું થશે asked વંદન ઓકે ચલો હવે જો આપણે અત્યાર સુધી 1 થી 8 વાક્ય જે જોયા એ ws વગરના હતા હવે તમે સેન્ટેન્સ જે તમે સ્ટાર્ટ કરશો જોશો તમે બરાબર ત્યાં તમને wh વાળા વાક્ય તમને જોવા મળશે તો ત્યાં આપણે કન્જક્શન તરીકે શું બોલતા હતા નિયમ કે તો કે કન્જક્શન તરીકે wh હોય તો wh પોતે મૂકવું બરાબર પોતે એટલે કઈ રીતે હવે જો બરાબર where are you going now તો where છે તો where અહીંયા કન્જક્શન તરીકે શું આવશે પોતે જ આવશે બેઠું ઓકે હવે તમારું વાક્ય કેટલું રહ્યું are you going now you આગળ are પાછળ you are going now તો you એટલે કોણ વંદન માટે શું આવશે he અને are એમિઝાર નું was where he was going now નું શું થશે then બરાબર ચાલુ વર્તમાન કાળ તો ચાલુ ભૂતકાળ એમિઝાર નું was where પછી જો 10મું વાક્ય યશ said to કિરણ when will you come here યશ said to નું શું થશે asked કિરણ કન્જક્શન તરીકે when will you come ઓકે તો when કન્જક્શન તરીકે wh પોતે અને કહેવાય wh પોતે will you come here you આગળ અને will પાછળ you will come here you એટલે કોણ કિરણ માટે કિરણ એ ગર્લ અને બોય બંનેમાં નામ આવે તો અહીંયા હું he લઈ લઉં છું ઓકે when he will નું શું થશે he would come ઓકે here no there બરાબર નેક્સ્ટ પછી જો દિલીપ said to Monica what is the name of this temple okay ચલો દિલીપ said to નું શું થશે asked ઓકે Monica ઓકે ચલો કન્જક્શન તરીકે what હવે પ્રશ્નાર્થ વાક્યને શેમાં ફેરવવાનું આપણે વિધાન વાક્યમાં બરાબર તો જો what is the name of this temple તો what નો what મૂક્યું કન્જક્શન તરીકે પછી હવે તમને કોઈ પ્રશ્ન પૂછે કે what is the name of this temple તો તમે જવાબ કઈ રીતે આપો the name of this temple is ઓકે પછી જે નામ હોય તે સ્વામિનારાયણ જે હોય તે બરાબર ચલો તો the name of this temple is okay what the name of this નું શું થશે that temple is no was એમિઝાર નું was ઓકે એમિઝાર નું was where નેક્સ્ટ પછી જો 12મું વાક્ય અમિત said to Ragini which movie did you see yesterday okay અમિત said to નો બદલે asked Ragini okay which કન્જક્શન તરીકે ઓકે wh પોતે which movie okay did you see yesterday you આગળ અને did પાછળ એટલે you did see yesterday આવી રીતે લખશો ને તોય તમને જવાબ સાચો જ મળશે અને you saw yesterday ઓકે so તો કે ભૂતકાળનો પણ ભૂતકાળ તો you એટલે કોણ રાગિની માટે she ઓકે ચલો હવે did plus v1 એટલે કે so નો ભૂતકાળ તો કે શું થાય had seen પૂર્ણ ભૂતકાળ ઓકે she had seen yesterday નું the
પ્રીવિયસ ડે. બરાબર. નેક્સ્ટ પછી જો 13મું વાક્ય, અરુણ said to વૃંદા, how long is the recess? અરુણ said to નો asked, વૃંદા ઓકે કંજક્શન તરીકે how long પોતે wh. બરાબર. is the recess, તમને કોઈ સવાલ પૂછે કે how long is the recess, recess કેટલા મિનિટની છે, ઓકે કેટલા સમયની છે, તો તમે જવાબ શું આપો, the recess is for 15 minutes, the recess is for 30 minutes એ રીતે. ઓકે તો મારે વિધાન વાક્યનું શું બને, the recess is. ઓકે how long the recess is નું શું થશે, was. એમ ઇઝ આર નું was where. 14મું વાક્ય જો, કૃતિકા said to નિકુંજ, how far is the post office from the railway station? ઓકે ચલો કૃતિકા said to નું શું થશે, asked. બરાબર. નિકુંજ બરાબર અને કંજક્શન તરીકે શું આવશે, how far. ઓકે how far જે છે બરાબર એ બે સ્થળો વચ્ચેનું અંતર જાણવા માટે તો કે યુઝ થાય છે. ઓકે હવે એમાં તમને શું કહે છે, how far is the post office from the railway station. ઓકે હવે તમને કોઈ ક્વેશ્ચન કરે આવી રીતે અને તમે એનો આન્સર તમે કઈ રીતે આપો, એનું તો કે વિધાન વાક્ય, તો કે આન્સર એ રીતે થાય, the post office from the railway station is, the post office from the railway station is 3 km 2 km એ રીતે. બરાબર. તો the post office from the railway station is આનું વિધાન વાક્ય, the post office from the railway station is નો શું થશે, was. એમ ઇઝ આર નું was where. બરાબર. આવા સેન્ટેન્સ તમે ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો. 11મું 13મું વાક્ય છે અને 14મું. બરાબર. ચલો નેક્સ્ટ 15, મોહન said to રેખા, how many students are there? મોહન said to નો બદલે શું આવશે, asked. રેખા બરાબર. ચલો કંજક્શન તરીકે how many, કંજક્શન તરીકે how many. બરાબર. નેક્સ્ટ students are there, તો how many students બરાબર are there. તમને કોઈ પ્રશ્ન પૂછે કે how many students are there, હવે એનું વિધાન વાક્ય તો કે શું બને, તો તમે જવાબમાં કઈ રીતે બોલો, there are 50 students. ઓકે there are, તો આનું વિધાન વાક્ય તો કે શું બને, there are. તો there are નું શું થશે, where. એમ ઇઝ આર નું was where. there are નું there where, એમ ઇઝ આર નું was where. સાદો વર્તમાનકાળ તો સાદો ભૂતકાળ. બરાબર. વિદ્યાર્થી મિત્રો આજે આ લેક્ચરમાં આપણે રીત નંબર 2 એટલે કે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ પ્રશ્નાર્થ વાક્યને આપણે ભણ્યા. બરાબર. આના વાક્યને જોયા. બરાબર. તો હવે આ જે પ્રશ્નાર્થ વાક્યના જે સેન્ટેન્સ આપણે જોયા, બરાબર, તેની જે પીડીએફ ની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે મૂકેલી છે, ત્યાંથી આ તો કે લિંકને તમે ડાઉનલોડ કરીને તમે એ પીડીએફ ને પણ તમે જોઈ શકો છો. ઓકે અને આવા તો કે સેન્ટેન્સ આવી રીત ને તમારે જોવા માટે ઓકે અમારી ચેનલને લાઈક અને ફોલો અને સબસ્ક્રાઇબ કરો. હવે